અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે અને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। ચૂંટણીમાં મતદાનની પ્રક્રિયા થોડી અલગ હોય છે। નવા મતદારો માટે મતદાનની આ પ્રક્રિયા સમજવી ખૂબ જરૂરી છે। તો TV 13 પર જુઓ કઈ રીતે કરવું મતદાન। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। મતદારો છે કે જે મતદાન કરવા માટે જશે ત્યારે જે મતદાનનું જે મશીન છે ખાસ કરીને તેનો ઉપયોગ કઈ રીતે કરવો, કારણ કે લોકસભા વિધાનસભા કરતા આ ચૂંટણી કંઈક અલગ હોય છે। તેમાં એક નહીં પરંતુ 4 ઉમેદવારને મત આપવાના હોય છે। ચૂંટણી અધિકારી જે છે આપણી સાથે કે જેઓ અત્યારે હાલ આ મશીન વિશે માહિતી આપશે અને ડેમો કરશે કે કઈ રીતે આનો ઉપયોગ કરાય। ચૌધરી સર, જે રીતે આ મશીન છે એક નહીં 4 ઉમેદવારોને વોટ આપવાના હોય છે, કઈ રીતે આનો ઉપયોગ કરવાનો હોય છે ને કઈ રીતે વોટ રજીસ્ટર થાય છે? મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની અંદર એક વોર્ડમાં 4 ઉમેદવારો જે તે પાર્ટીના હોય એને તમારે 4 અહીંયા 4 બેલેટ દબાવી અને તમારે રજીસ્ટર કરવાનો રહેશે। એ આપણે અહીંયા ચેક કરીએ છીએ કે કોઈ પણ મતદાર જાય છે મતદાન કુટીરમાં બેલેટ યુનિટ હોય છે, એને વાદળી સ્વિચો આપેલી હોય છે, એ વાદળી સ્વિચો દબાવવાની હોય છે। તો મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર 4 ઉમેદવાર છે, તો જ્યારે સ્વિચ દબાવશે એટલે અહીંયા લાલ લાઇટ થશે, ત્યારે 1, 3 અને 4 ટોટલ 4 જણને આપણે મત આપ્યો છે। હવે મતદાન આ 4 સ્વિચ દબાવ્યા પછી મતદારે ફરજિયાત નીચે આપેલી રજીસ્ટરની પીળી સ્વિચ દબાવવાની રહેશે। પીળી સ્વિચ દબાવશો એટલે તમારે અહીંયા લાઇટ થશે અને બીપ સાઉન્ડ સંભળાશે। બીપ સાઉન્ડ સંભળાયા બાદ જ તમારે મતદાન કુટીર છોડવાની રહેશે, તો તમારો મત રજીસ્ટર થયેલો ગણાશે। અચ્છા સર, કદાચ કોઈ એક પક્ષના ઉમેદવારને કોઈએ એક વોટ આપવો છે, અન્ય પક્ષના 2 ઉમેદવાર છે જેને અલગ અલગ એટલે કે વોટ આપવા છે, તો આ મશીન કઈ રીતે કામ કરશે? જ્યારે મતદારે એની પસંદગીના કોઈ પણ પાર્ટીના ઉમેદવારો અલગ અલગ પાર્ટીના 2 ડિફરન્ટને આપવો છે, તો અહીંયા તમારે ઇન્ડિકેટ એના ચિહ્નો હશે જે તે પાર્ટીના, અને એની સામે એને ધારો કે પહેલા અને બીજી 2 ને આપવો છે અને અહીંયા નીચે 2 ને આપવો છે, તો એ રીતે પણ આપી શકશે। ધારો કે એને લાગે છે કે મને ભૂલથી બટન દબાઈ ગયું છે, તો એને ફરી પ્રેસ કરશો એટલે એ ડિનાય થઈ જશે અને એને ગમતા જે તે ઉમેદવારને અહીંયા મત આપી શકશે, એટલે લાલ લાઇટ થશે। અને લાઇટ થયા પછી તમે એને ફરજિયાત બેલેટ યુનિટની વાદળી સ્વિચ દબાયા પછી ફરજિયાત પીળી સ્વિચ દબાવશો રજીસ્ટર વાળી, તો જ તમારો મત રજીસ્ટર થયેલો ગણાશે, અન્યથા ગણાશે નહીં। અચ્છા, માની લો કે કોઈ મતદાર છે કે જેણે 4 ઉમેદવારો પર તો જે બટન દબાવ્યું પરંતુ રજીસ્ટર નથી કર્યું, તો તેને ક્યારે ખ્યાલ આવશે? ત્યારે તમને ત્યાં બેસેલા અધિકારી તમને કહેશે કે ભાઈ તમે મત આપ્યો છે પણ તમે રજીસ્ટર કર્યો નથી, કારણ કે અહીંયા બીપ સાઉન્ડ સંભળાશે નહીં, તો ત્યાંના અધિકારી તમને ટકોર કરશે કે ભાઈ તમે પીળી સ્વિચ રજીસ્ટર ઉપર દબાવો। બિલકુલ, એટલે કે આ છે બેલેટ મશીન જેની અંદર જેનો ઉપયોગ કરવામાં આવે છે મતદાન માટે, અને ખાસ કરીને 4 ઉમેદવારોને વોટ આપવાના રહેશે, ત્યારબાદ આ રજીસ્ટર છે તે કરવામાં આવશે। સર, આ ફરી એક વખત આ મશીન એટલે કે જ્યારે મશીન અહીંયાથી શરૂ થશે ત્યારબાદ 1, 2, 3 અને 4 આ 4 ઉમેદવારો કોઈ પણ તમારા મનપસંદના તમે વોટ આપી શકો છો ને ત્યારબાદ આ પ્રકારે રજીસ્ટર કરીને પોતાનો મતાધિકારનો ઉપયોગ છે તે કરી શકો છો। ત્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર એક વોર્ડમાં 4 ઉમેદવારોને મત આપવાના હોય છે। કોઈ પણ વ્યક્તિ જો 1 કે 2 ઉમેદવારને મત આપવા માંગે અથવા તો કોઈ અલગ અલગ ઉમેદવારોને મત આપવા માંગે, પરંતુ મત આપીને રજીસ્ટર કરવું આવશ્યક છે। જે નવા મતદારો છે તેના માટે ખાસ વિશેષ રીતે ડેમો છે તે દર્શાવી રહ્યું TV 13, જેથી કરીને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન થઈ શકે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।